આપણને એમ છે કે હું છું ને એટલે જ મારું પરિવાર હાલે છે. આજ રાતે હોઈ જાવ ને કાલે સવારે આંખ ન ખુલે ને તોય આપણી વાહે વાળા સુખેથી જ જીવે. સવારમાં નાવા જાવ ને બાથરૂમમાં ડોલમાં હાથ નાખજો, ડોલમાં હાથ નાખવી પાણી ભરેલી ડોલમાં, એટલે જગ્યા થાય અને હાથ કાઢ લઈ તો જગ્યા પુરાઈ જાય. એમ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હોય ને ત્યાં સુધી એમ લાગે કે મારી વેલ્યુ છે, હું અહીં છું એટલે કઈક છે. અહીંથી જેવા નીકળી જાવ ને એટલે તમારી જગ્યા તરત પુરાઈ જાય. આવું અનંત કાળથી હાલ્યું આવે છે. બહુ વેમમાં રહેવાની જરૂર નથી. આપણે નહોતા ત્યારે આ પૃથ્વી આમ જ ચાલતી હતી. આપણે છીએ તોય ચાલે છે, ભવિષ્યમાં આપણે નહીં હોય તોય આ બધું આમ જ હાલવાનું છે. કેવલ એક વેમમાં જીવીએ છીએ, બ્રહ્મમાં હું છું એટલે. અને મૃત્યુનો જ ભરોસો નથી. કાલ હવે આત્મા નીકળી જાય એમ જ. લ્યો કરી લ્યો વહીવટ હવે અહીંયા. ત્યારે કોઈ કીધું કે અરે અમારે ધંધો એવડો ને ભાઈ, હિસાબ કરવાનો ના તે ટાઈમ જ નહીં. હવે ટાઈમ ન હોય ની નાન્યા ઉકલી ગયો હવે કોણ કરશે તાર વહીવટ ને? કેવલ બાના. પ્રભુપાદજી કહેતા આ કળિયુગમાં જીવનનું ભજન નહીં કરવાનું સૌથી મોટું ઇન્ટરનેશનલ બાનું શું છે ખબર? આઈ એમ બિઝી. હું એટલો વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ જ નથી. ગુજરાતીઓ તો ઓર એક સ્ટેપ આગળ, મરવાનો ટાઈમ નથી. ઓલા તને એપોઇન્ટમેન્ટ મોકલશે પેલા ભાઈ તારે આવવું છે કે વહીવટ પતાવવાના.